કતારગામ પાટીદાર યુવતી આપઘાત મામલે પાટીદાર સમાજ દ્વારા યોજાયો શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ। દીકરીના મોક્ષાર્થે 1100 કુંવારિકા દીકરીઓને ભોજન કરાવાયું। કતારગામ પાટીદાર યુવતી આપઘાત મામલે પાટીદાર સમાજ દ્વારા યોજાયો શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ। દીકરીના મોક્ષાર્થે 1100 કુંવારિકા દીકરીઓને ભોજન કરાવાયું। દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણારૂપ કાર્યક્રમ યોજાયો, ત્યારે મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમમાં હાજર રહી। દીકરી સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે યોજાયો ભવ્ય કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણી અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા। સુરત પોલીસ કમિશનરે હાજર સૌ દીકરીઓને હેરાનગતિ બાબતે આપી સમજ, ત્યારે મોટિવેશનલ સ્પીકર મનીષ બગાસિયા દ્વારા દીકરીઓને સમાજ આપતા હાજર સૌ દીકરીઓ ધ્રુસકે રડી પડી। એના માટે શક્તિ સાથે સંવાદ, આ બધા શક્તિ સાથે જો એક સંવાદના કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલા છે। એના માટે સૌપ્રથમ હું તમામ જો આપણા આયોજક મિત્રોને ખૂબ ખૂબ બધાઈ પણ આપું છું અને સાથોસાથ આભાર પણ માનું છું કે આપણા દીકરીઓ જો આપણા કુટુંબના નામ રોશન કરે છે, આપણા કાર્યોથી જો એના જો કાર્યો છે અત્યારે આપ જો તો બધા ફિલ્ડમાં આપણા દીકરીઓ ખૂબ જ આગે પ્રોગ્રેસ કરતી રહે છે અને દીકરીઓને લીધે જો આપણા ઘર પરિવાર અને આપણા રાજ્યના દેશના નામ થતા હોય છે। તો આજે જ્યારે સંવાદના એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે તો ઘણી બધી બાબતો છે જો આપણા વાલીઓ બી અહીંયા હાજર છે અને દીકરીઓ બી છે, એના સાથે અમે કરવા માંગીએ છીએ। આપણા આ દીકરીઓ છે, એક પ્રશ્ન મારા છે, કેટલા દીકરીઓ છો જે મોબાઈલ ઉપર સોશિયલ મીડિયા વાપરો છો, મોબાઈલ ઉપયોગ કરો છો? હાથ ઉપર કરે કેટલા લોકો છો મોબાઈલ યુઝ કરતા? બરાબર, લગભગ ઓલમોસ્ટ બધા લોકો। આ તમારા સોશિયલ મીડિયા પર તમે ઇન્સ્ટાગ્રામ, કેટલા લોકો ઇન્સ્ટાગ્રામ જોવો છો? ઇન્સ્ટાગ્રામ જોવો છો? ફેસબુક કેટલા જોવો છો? અને કેટલા લોકો એવું છે જો ગેમ રમો છો, જો મોબાઈલ ઉપર ગેમ રમો છો? ગેમ રમવાના નહીં। આ તમે ખબર છે બેટા કે આ મોબાઈલો જો હોય છે, મોબાઈલમાં ઘણા બધા કચરા બોલે ને, કચરા ફાલતુના ચીજો જો કન્ટિન્યુઅસ ઘૂમતી રહે છે, એના સત્યતા બાબતમાં કોઈને ખબર પણ નહીં હોય, લેકિન સતત જો આવતા રહે છે। તમે ખ્યાલ છે કે નહીં? ખ્યાલ છે? હા, એના બધો તમે મોબાઈલ ઉપર જોવો છો, તમે ગમે છે? બધી ચીજો ગમે છે? હા, અહીંયા બોલો, જોરથી બોલો તો ખબર પડે તમે ગમે છે કે નથી ગમતા જોઈએ? તો તમે જો કોઈને ખ્યાલ પણ નહીં હોય, આ પ્રકારના મેસેજ ખોટા સાચા મેસેજ એકદમ ફરતા હોય, 90% મેસેજ એકદમ ખોટા આવે છે અને એના પછી શું થાય છે, તમે વારંવાર મોબાઈલ પર રહો તો તમારા આંખોના રોશની ઉપર ઇફેક્ટ પડે, તમારા એના તરંગોના લીધે તમારા દિમાગ ઉપર અસર પડે। બરાબર છે? તમે ત્યારે ખ્યાલ નહીં આવે, જ્યારે તમે મોટા થશો ત્યારે ખ્યાલ આવશે, એના જો દુષ્પરિણામો તમે ખ્યાલ આવશે કેટલા મોબાઈલના લીધે તકલીફો પડી છે। આજરોજ સ્વર્ગવાસી નેનુ વાવડિયાની જે મરણોત્તર જે વિધિ હોય છે તેમની અંદર પરિવાર દ્વારા 1100 થી વધારે દીકરીઓને ગોરણી કરીને ભોજન કરાવવાનો જે કાર્યક્રમ હતો, તેની અંદર જ્યારે પરિવાર દ્વારા આ પ્રકારનો દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે સ્વરક્ષા માટે, દીકરીઓની આત્મરક્ષા માટે 1100 થી વધારે દીકરીઓને આત્મરક્ષાથી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી। જી, સંસ્કાર તીર્થ વિદ્યાલયની અંદરથી જે દીકરીઓ કરાટેની તાલીમ લે છે, જે દીકરીઓને કરાટે ચોક્કસ રીતે આવડી રહ્યા છે અને એ દીકરીઓ કરાટેની તાલીમ, આ દીકરી 1100 થી વધારે દીકરીઓને કરાટેની તાલીમ આપી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું ને આજરોજ આદરણીય શ્રી પોલીસ કમિશનર સાહેબ પણ આજે કાર્યક્રમની અંદર હાજર રહ્યા છે અને તેઓએ પણ દીકરીઓને પ્રોત્સાહન આપીને સમગ્ર સુરતની અંદર નહીં, સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારના દીકરીઓ સાથે કોઈ પણ સમાજની દીકરી સાથે કોઈ પણ આવા કાર્ય, આવું હીન કૃત્ય ન થાય એના માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। ધવલ વાવડિયા આજ રોજ કતારગામ ખાતે પાટીદાર સમાજની વાડી ખાતે આજે નેનુ વાવડિયાના મરણોત્તર વિધિમાં 1100 જેટલી દીકરીઓને આજે એ અનુસંધાને એક ભોજન પ્રસાદની વ્યવસ્થા અને એને આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવે, જરૂરી તાલીમો આપવામાં આવે અને શહેર પોલીસ કમિશનર દહેલોત સાહેબ દ્વારા વિશેષ એમને પ્રવચન આપવામાં આવે અને દીકરીઓને તાલીમ આપવા માટેની ખાસ વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે।
અને આજના દિવસે ખાસ આ પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખાસ જે અમારા પરિવારની આ દીકરીનો જે અઘટિત બનાવ બન્યો છે, ફરીવાર સમાજમાં આવો કોઈ બનાવ ન બને એ માટેની ખાસ પરિવાર એક લાગણી ઈચ્છે છે અને એના માટે વિશેષ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.